નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો જામનગર જિલ્લાના ધોર તાલુકામાં સુમરા ગામે વીજળી શ્રમિક દંપતીના ભોગ લીધા છે। ખેતમજૂરી કામ કરી રહેલા શ્રમિક દંપતી પર વીજળી પડતા બંને મૃત્યુ નિપજતા ભારે હરાટી ફેલાઈ ગઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ બનાવની વિગતો એવી છે કે જામનગર જિલ્લાના ધોર તાલુકાના સુમરા ગામે રહેતા ખેડૂત જહીશભાઈ સવજીભાઈ ઉમરિયાની વાડીમાં રહીને ખેતમજૂરી કામ કરતા શ્રમિક દંપતી રમાબેન મગનભાઈ ભુરિયા અને મગનભાઈ ભુરિયા જેઓ સાંજે 7:30 વાગ્યા બાદ પોતાના ખેતરમાં કામ કરી જે બાદ દરમિયાન અચાનક વરસાદી વીજળી પડતા પરપાતીય દંપતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ બનાવની જાણ થતાં ધોલ મામલતદારની ટીમ તથા ધોલની પોલીસ ટુકડી બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર બનાવે મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।